વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવશું લીલા વાલ બટેટાનું શાક કાઠિયાવાડી. એમાં આપણે અહીંયા લીધું છે 2 ટમેટાં સુધાર્યા છે, ધાણા લીધા છે, લસણ લીધું છે, આદુ મરચું છે, ગરમ મસાલો છે અને અહીં ધોતું પૂટું નિમક. બાકી મસાલામાંથી ને બધા મસાલા જે હોય એ નાખશું. આપણે એક લીલું મરચું નાખશું, આદુ ને લસણ, અને આપણે જીરું નાખશું, અડધી ચમચી જીરું નાખશું. હવે આપણે એને ખાંડીને એની પેસ્ટ બનાવશું. હવે આપણે લાલ મરચું નાખશું. અમે બહુ મીડિયમ તીખું ખાઈએ છીએ, તમે લોકો જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખવાનું. લાલ મરચું, લસણ, લીલું મરચું, જીરું આપણે ખાંડી લીધું છે. હવે એમાં આપણે 1 ચમચી જીરા પાવડર નાખશું, અડધી ચમચી હળદર નાખશું, અડધી ચમચી જેટલું નિમક નાખશું, ગરમ મસાલો નાખશું. હવે આપણે ગેસના ચૂલા પર કુકર રાખીને આપણે 2 ચમચા તેલ ઉમેરશું. હવે મસાલો ઢીલો કરવા માટે આપણે થોડુંક પાણી ઉમેરશું. એમાં થોડાક ધાણા ઉમેરશું. તેલ આવી ગયું છે. હવે આપણે અડધી ચમચી જીરું મૂકશું, અડધી ચમચી હિંગ ઉમેરશું, હવે આપણે મસાલો જે બનાવ્યો છે એને આપણે સોતરી લેવું. હવે આપણે એમાં ટમેટું ઉમેરી દઈશું. આપણો મસાલો સોતરાઈ ગયો છે. હવે આપણે શાક એમાં ઉમેરી દઈશું, બટેટા ને વાલ 2. ધાણા આપણે નાખશું. હવે આપણે આમાં જોઈએ એટલું પાણી ઉમેરશું. રસો ઓછો હોય તો ઓછું, ઝાઝો રસો ખાતા હોય તો ઝાઝો પાણી ઉમેરવાનું. હવે આપણે 2 સીટી લઈ લઈશું. અહીંયા આપણું વાલ બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે સર્વિંગ બાઉલની અંદર સર્વ કરી લઈશું. ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણું કાઠિયાવાડી વાલ બટેટાનું શાક. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.